સમાજનું જે આયોજન કર્યું છે અને ખાસ કરીને તે જે વેશ્યામાં ઘટના બની ઘનશ્યામભાઈ રાજપરા નેતા થઈ એના અનુસંધાને 9 તારીખે આપણે મહાસંમેલનની જે યોજના ઘડી છે એમાં કલમ એવા સંગઠન પૂરેપૂરું સમર્થન કરે છે. આજે સિસ્ટમને અને અન્ય સમાજને ખબર છે કે કલમ એવા સંગઠન શું છે. હું શાંત છું એટલે એવું નહીં માનતા કે ધરમસિંહ ધાપા શું છે. ગુજરાતમાં ધરમસિંહ ધાપા જે સમાજને લડાઈ લડ્યો છે ને એવી કોઈની તાકાત નથી. જરૂર પડે તો ધોકાઈ ઉપાડ્યા છે અને માર્યા છે. આ ઘટના જે બની, હું ડરવાની વાત નથી કરતો. જો ભાવનગરમાં બની હોય ને તો માર ખાને જાય. હું ચેલેન્જ મારું છું તમ તારે. હું કોઈના પેટમાં છું, કોઈનું હોય છે. કોઈની હિંમત હોય તો આવે ભાવનગરમાં કે ધરમસિંહ ધાપા શું છે. એટલે કોઈ એવી પીછું દલાલ બનીને કામ કરતો હોય ને તો ચેલેન્જ છે તમ તારે ધરમસિંહ ધાપાને ફોન કરજો કે તારો કાર્યક્રમ બગાડવા આવી છે. એટલે હું એમ નથી કહેતો કે આ ઘટનાને આમ કરું તેમ કરવું જોઈએ. આજે ઘટના શા માટે બને છે? મહાપુરુષોએ કીધું કે ઘટના એ માટે બને છે કે આપણે એક સાથે કોંગ્રેસ ભાજપ કે આમ આદમી પાર્ટીનો પેચો દલાલ બની રહ્યો છે. અને કોઈના પેટમાં આવે અને કોઈના ખૂનમાં આવ્યું. કઈ છોકરા બબાલ કરતા હતા, હું બહાર આવું છું તમ તારે જે કરું કરી લેજો તમ તારે. પણ ડરીને કોઈ આગેવાની લેતા જ નહીં. કોઈ ડરપોક લોકો કહેશે કે એના કાર્યક્રમ ગયા ને બગાડીને આવ્યા. એ તાકાત વાળી ત્યાં છે અને તમે નાલાયકો દલાલ બનીને આવું બધું કામ કરો છો. હમણાં મેં કાળા પેપરમાં ઠોક્યા છે બધા રાજુભાઈ નો ઠોક્યા. અને મિનિસ્ટર કેન્દ્રીય મિનિસ્ટર છે મનસુખ માંડવિયાના એને ઠોક્યા છે. જાહેરમાં કહું છું તમ તારે ધરમસિંહ ધાપાનું જે ઉકેલું ખેલે તમ તારે. પણ કમસે કમ કોઈના પેટના છો, કોળી છો તો આ કોઈનું લોહી મને તો એવું લાગે લોહી જ નહીં ભાઈ. એટલે આપણે એક મળીને કામ કરીએ. સમસ્ત કોળી ઠાકોરની વાત કરીએ છીએ અને મને તો ગૌરવ છે, આજે આનંદ થાય છે કે કોળી ઠાકોર એક લડાઈ લડવા નીકળ્યો છે. નકર કોઈ ડોક્ટર સિંબાનું ખેંચતો હોય, સારું મામ ખેંચતું હોય. એટલે આનંદની વાત હોય છે કે કોળી ઠાકોર એક મંચ ઉપર બેઠો છે. એટલે આપણે કોઈના બાપની તાકાત નથી કે આપણે એમાં થઈ શકે. ખાલી બેહવાની શરૂઆત કરી મહત્વનું છે. અને કોળી ઠાકોર વાત આવી એટલે તો બધા નજર કરી ગયા છે કે આ બધા એક થઈ જાય તો ખુરશી પડી જાય છે. અને પડી જોઈએ રાજસત્તાની વાત કરીએ જોઈએ. રાજકારણ કઈ થશે જ નહીં. કાશીરામ સાહેબ થઈ ગયા યુપીમાં સાયકલ લોકોને સગેરા દલિતોને અને 4 વાર મુખ્યમંત્રી માયાવતી બનેવા અને કોની હેસિયત છે દલિતોને એવું કરે કે ગુંડા ભાગી ગયા. ગુંડા જ્યાંથી માયાવતી મુખ્યમંત્રી બન્યા આવ્યા નહોતા. એ તાકાત છે રાજનીતિમાં. અને બધા કે રાજનીતિની વાત નહીં કરવાની. આ લાલુ પ્રસાદ યાદવ છે એ જ્યારે મુખ્યમંત્રી હતા જાહેરમાં આપણે લોકો પર અત્યાચાર થતા હતા અને લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ મેદાનમાં આવ્યા અત્યારે અત્યાચાર બંધ થઈ ગયા છે. એટલે કહેવામાં આવ્યું કે જેનું રાજ હોય ને એની પર અત્યાચાર ન થાય. આ દેશમાં મુઠ્ઠી પર મુગલ આવ્યા, મુઠ્ઠી પર હુણ આવ્યા, યહૂદી આવ્યા, અંગ્રેજો આવ્યા, એની પર કોઈને અત્યાચાર ન થતા. બોલેવા એનું રાજ હતું. હાલમાં પણ 2-3% લોકો પર અત્યાચાર થતું એનું રાજ છે. એટલે અને એનું રાજ આપણા મઠ્ઠી છે. જો આપણા મઠ્ઠી એનું રાજ આવતું હોય અને એના સમાજ સુરક્ષિત રહેતો હોય અને બેની લોકો સુરક્ષિત રહેતી હોય તો આપણા મઠ્ઠી આપણે રાજ કરવું જોઈએ. કરવું જોઈએ. આપણી સરકાર હોય તો કરવી જોઈએ. તો સત્તા જ માસ્ટર કી છે. દરેકનું પ્રશ્ન સોલ્યુશન માં તો સત્તા છે. સત્તાના સ્થાન પર નકામું છે. એ લોકો કરીએ કે છે એટલું કે દલાલો બેસીને કામ કરે છે. જાલિમોએ પાર્ટીઓ બની છે અને ગદ્દારોને કામ કરે છે એટલે અત્યાચાર અન્યાય થાય છે. જે દિવસે જાલિમોને લડવાની તાકાત ઊભી કરશો તો હેસિયત છે જાલિમોમાં આપણે એ જાજો નહીં કહેતા વિષયમાં અને જબરજસ્ત સંખ્યામાં આવશું
હું શેલા નથી કરતો ને સંખ્યા કરતો પણ જ્યાં કલમ આ સંગઠન આખા ગુજરાતમાં કામ કરે છે એ બધા તમ તારે આવશો અને તાકાતથી આવશો તમ તારે અને સંમેલન